હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 વાણિજ્ય પત્રનો બાહ્ય દેખાવ વિશેની માહિતી મેળવીશું. ખૂબ જ સરસ. તમારી સ્કિન સરસ છે, તમારા વાળ સરસ છે, તમારો લુક સરસ છે, તો તરત જ તમને કોઈ જોઈને શું કહેશે? વાવ! કે નો કે? તો એ જ રીતે આપણા ઘરે કોઈ બેલ મારે ટિંગ ટોંગ એટલે તરત જ આપણે દરવાજો ખોલવા જઈએ. જેવો દરવાજો ખોલીએ અને આપણા હાથમાં કોઈ પણ એક કાગળ આપવામાં આવે અને એ કાગળ કૂચો સાવ એ કાગળ લ્યો અને એકદમ હાથેથી એમ કચડી નાખો અને એવો જો તમને પોસ્ટમેન હાથમાં થપાવી દે તો તમે શું કરો? મારે કાંઈ આનો જવાબ નથી જોતો. આનો જવાબ તમારી પાસે હશે જ ઓલરેડી. કાં તો તમે પોસ્ટમેનને રિટર્ન કરી દેશો અને કાં પોસ્ટમેન પાસેથી લઈને ડસ્ટબિનના ડબ્બામાં નાખી દેશો. એમ આઈ રાઈટ? યસ, સરસ. તો આવું ન થાય એના માટે તો કે આપણે અગાઉ 2 ચેપ્ટર ભણી ગયા. કયા કયા? કોઈને યાદ છે? યસ, વાણિજ્યિક માહિતી સંચાર અને વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ અને એના પ્રકારો કેવા હોય એ બધું જ આપણે જોઈ ગયા. સાથે સાથે તમને એક વસ્તુ યાદ આવે છે? યસ, ફુલ્લી બ્લોક શૈલી, મોડિફાઈડ બ્લોક શૈલી, પત્રના પ્રકારો. ત્યારબાદ જો કોઈ પત્રને આપણે અસરકારક રીતે બતાવવો હોય, બરાબર, તો એના 7 મુદ્દા. યાદ આવ્યું કંઈ? યસ. તો આ બધું જ આપણે જોઈ ગયા અને હવે આજે આપણે વાણિજ્ય પત્રના બાહ્ય દેખાવ વિશેની માહિતી મેળવવાની છે. શું હોય બાહ્ય દેખાવમાં? બાહ્ય દેખાવ એટલે ફિઝિકલ અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર. જે તમે પત્ર મોકલો છો એનો દેખાવ કેવો હશે? બરાબર. આજકાલ બધી વસ્તુ કોઈ તમને ગિફ્ટ આપે, બરાબર, અને પેક કરીને ગિફ્ટ આપે. ગિફ્ટ રેપિંગ પેપર સરસ મજાનું પેક કરી ઉપર સરસ મજાનું એક ફ્લાવર્સ મૂકેલું હોય અને પછી તમને રેપ કરીને આપે અને એમનેમ કાંઈ વસ્તુ ગિફ્ટમાં આપી દે. કેટલો બેનો ડિફરન્ટ હોય કે ન હોય? વસ્તુ લેવામાં આપણને એક્સાઇટેડ કેટલું હોય, અંદર શું હશે? ક્વેશ્ચન માર્ક. તરત જ આપણને આનંદ આવી જાય, ચલો સરસ, મને આજે ગિફ્ટ મળી. તો એવી જ રીતે વાણિજ્ય પત્રમાં પણ આપણે જે બિઝનેસ ચલાવીએ છીએ, જો સામાન્ય વસ્તુથી આપણને દેખાવથી ખૂબ જ આતુરતા હોય તો આપણે તો બિઝનેસ માટેના બિઝનેસ લેટર કરીએ છીએ. તો એના માટે તો આપણને કેટલું બધું ઓલું હોય કે આપણો જે લેટર અન્ય કોઈ કંપનીમાં જાય છે તો એ આપણી કંપનીની એક સારામાં સારી છાપ ઊભી કરે છે. આપણે એને બોલીને કંઈ કહી નથી શકતા, પણ આપણા જે લેટરનો દેખાવ છે એ આપણી કંપનીની શું કરશે? એક ઇમેજ ઊભી કરશે. આપણી કંપનીની શાખ, આપણી કંપનીની પ્રતિષ્ઠા બતાવશે. બરાબર છે? તો એને ધ્યાનમાં લઈને આજે આપણે ચેપ્ટર જોવાના છીએ વાણિજ્યિક પત્રનો બાહ્ય દેખાવ. ખૂબ જ નાનું 2 જ લેક્ચરનું ચેપ્ટર છે, બરાબર. તો ખૂબ જ નાનું 2 જ લેક્ચરનું આપણે આ ચેપ્ટર છે અને સરળતાથી શાંતિથી આપણે મસ્ત પૂરું કરી નાખશું. તો ચાલો જોઈએ વાણિજ્ય પત્રનો બાહ્ય દેખાવ. આ ચેપ્ટરમાં ખૂબ જ નાની એમથી એક પ્રસ્તાવના છે. પત્રના બાહ્ય દેખાવમાં કેટલી વસ્તુ હશે, એટલે કે શું એના વિશેની વસ્તુ છે, અને જે બાહ્ય દેખાવને લગતી વસ્તુ છે એ જ બાહ્ય દેખાવને આકર્ષક આપણે એટ્રેક્ટિવ બનાવવાનું છે. તો એમાં કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે, બરાબર. તો એ 6 વસ્તુને જ ખાલી માત્ર ને માત્ર આપણે ધ્યાનમાં રાખશું તો આ 6 એ 6નું લિસ્ટ. બાકી આ 6 વસ્તુ સિવાય કાંઈ આ ચેપ્ટરમાંથી પૂછાતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, તો આપણે પાર્ટ 1 પ્રસ્તાવનાથી શરૂઆત કરશું બેટા. ઓકે, પ્રસ્તાવના. વાણિજ્યિક પત્રનો બાહ્ય દેખાવ.
અપિયરન્સ, ફિઝિકલ અપિયરન્સ ઓફ બિઝનેસ લેટર. પ્રસ્તાવના આપણને આવું કંઈક કહે છે કે અગાઉ તમે 2 ચેપ્ટર જોઈ જ ગયા છો, વાણિજ્યિક માહિતી સંચાર અને વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ અને તેના પ્રકારો. આ બધા વિશે તમે જાણી લીધું. વાણિજ્યિક પત્રના મહત્ત્વ વિશે પણ તમે સમજ્યા અને સાથે સાથે તમે એ પણ જોયું કે પત્ર વ્યવહારનો ખાસ કરીને વેપાર અને વાણિજ્યમાં ઉપયોગ તો હજી પણ થાય છે. હા, એનું સ્વરૂપ ચોક્કસ બદલાણું કે અત્યારે આપણે લેખિત ફોર્મમાં લખતા નથી, અત્યારે આપણે ઈમેલના માધ્યમ થ્રુ કરતા હોઈએ છીએ. પણ જૂના જમાનાથી લઈને આજના જમાના સુધી વેપાર અને વાણિજ્યમાં પત્રનો ખૂબ જ ઉપયોગ થાય છે. તો આવા પત્રને અસરકારક બનાવવા માટેના 7 મહત્ત્વના લક્ષણો પણ તમે જોઈ ગયા, જેમાં તો કે સંક્ષિપ્તતા, સચોટતા, સંપૂર્ણતા, વાચકલક્ષી અભિગમ, વાસ્તવિકતા, વિવેકપૂર્ણતા અને સ્પષ્ટતા. આ 7 વસ્તુઓ જોઈ ગયા પછી આ ઉપરાંત વાણિજ્યિક પત્રો છે એ કઈ શૈલીમાં લખાય, તો આના માટે પણ આપણે જુદી જુદી 6 શૈલી જોઈ ગયા. એમાં જે કંઈ પણ મહત્ત્વની હતી એ હતી ફુલ્લી બ્લોક અને બીજું હતું મોડિફાઈડ બ્લોક. આ સિવાય પણ આપણે બીજી 4 શૈલી જોઈ ગયા: ફુલ્લી ઇન્ટેન્ડેડ શૈલી, સેમી ઇન્ટેન્ડેડ શૈલી, હેંગિંગ શૈલી અને નોમા શૈલી. આ બધા જ વિશે આપણે માહિતી મેળવીને આજે આપણે એક પત્રના બાહ્ય દેખાવ વિશે આપણે આગળ ભણીશું. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ચેપ્ટરનો પાર્ટ 2 પત્રનો બાહ્ય દેખાવ. પત્રનું આપણે લખતા પહેલાં એક આયોજન કરવું પડે. આયોજન એટલે ફ્રેમ રેડી કરવી પડે કે પત્રમાં ખરેખર હોય શું, બરાબર. પરંતુ જો એ પત્ર દેખાવમાં જ ધ્યાન આકર્ષણ નહીં હોય, મેં તમને આવીને જ સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું હતું, વાવ આપ્યું હતું ને. તો જો પત્ર પણ દેખાવમાં ધ્યાન આકર્ષણ ન હોય તો મેળવનાર તેને વાંચવાની તત્પરતા ક્યારેય બતાવશે નહીં. તો તેની સીધી અસર કોના ઉપર પડશે? તો કે વેપાર ધંધા ઉપર. કેવી અસર પડે? જો પત્ર સારો તો સામેવાળી કંપની ઉપર આપણી ઇમેજ સારી, પણ જો આપણો પત્ર ખરાબ તો આપણા વેપાર ધંધા ઉપર વિપરીત અસર પડી શકે છે. આમ પત્રનો બાહ્ય દેખાવ ઉપર આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે, બરાબર છે ને. તો પત્રના બાહ્ય દેખાવ એટલે શું? તો કે પરબીડિયું, જેને આપણે એન્વેલોપ તરીકે ઓળખીએ છીએ, પરબીડિયા ઉપરનું લખાણ, પત્ર લખવા માટે વપરાતો કાગળ, એની પણ ગુણવત્તા, એમાં પાડવામાં આવતી ગળ અને લાસ્ટમાં કાગળ. જો તમે આને ઊંધેથી લઈ લેશો ને તો આ 7 6 મુદ્દા જ થઈ ગયા છે તમારા. અને એ જ રીતે આપણે સમજવાનું છે, બરાબર છે. વગેરે વસ્તુઓ બાબતોની એક જ નજરમાં મૂલવણી એટલે માપન છે એ થઈ જાય છે. આ જે કાંઈ પણ ઘટકો છે એ જે તે પત્રના બાહ્ય દેખાવને નક્કી કરે છે. એટલે આપણે શું કરવું પડે? તો કે પત્ર લખનારે પત્રના બાહ્ય દેખાવની બાબતો, જેમ કે આપણે જે એન્વેલોપ લઈ છીએ એટલે કે પરબીડિયું છે, એનો આકાર કેવો છે, કાગળની ગુણવત્તા કેવડી છે, એમાં કેટલી ગળી પાડી છે, કાગળ ઉપરનું લખાણ, ફરી પાછા એ જ મુદ્દા. આ બધી જ વસ્તુઓને આપણે શું કરવું જોઈશે? તો કે ધ્યાનમાં લેવું જોઈશે. તો ચાલો લઈએ ને વિદ્યાર્થીઓ, કે જે આપણા મેઇન ટોપિક સુધી લઈ જશે. એ છે આપણો પાર્ટ 3. મેં કીધું હતું ને વિદ્યાર્થી મિત્રો કે ખૂબ જ નાનું ચેપ્ટર છે, 2 જ લેક્ચરમાં આપણું ચેપ્ટર છે એ પૂરું થઈ જશે અને સમજવામાં પણ ખૂબ જ મજા આવશે. તો લેટ્સ સ્ટાર્ટ. શું જોઈશું? તો કે કાગળની પસંદગી. તો સૌથી પહેલાં પત્રના બાહ્ય દેખાવને આકર્ષક બનાવતી બાબતો. તો આ બાબતો સમજ્યા પહેલાં આપણે 6 મુદ્દા છે એ આપણે યાદ રાખવા પડશે, બરાબર છે. તો ચાલો યાદ રાખીએ. સૌથી પહેલાં તો પત્ર લખવો છે તો તમારે શું જોઈશે? યસ, પેપર. તો સૌથી પહેલાં કાગળ લેવો પડે,
પેપરમાં કાંઈ પણ ટાઈપ કરવું પડે તો એનો મતલબ ટાઈપિંગ. ત્યારબાદ આ પત્રને લાઈફ ટાઈમ સાચવવાના હોય કારણ કે બિઝનેસ લેટર છે તો એના માટે આપણે શું કરવું પડે? માર્જિન રાખવું પડે. ન સમજાણું આપણી ભાષામાં કહો વિદ્યાર્થીઓ તો આપણે બુક લ્યો કોઈ પણ તો આપણને હાંસિયાની ફેસિલિટી આપે છે કાં તો કે નંબર આપી શકીએ, લાઈફ ટાઈમ સાચવી શકીએ. તો આપણે જ્યારે પત્ર લખીએ ત્યારે હંમેશા આગળ એક હાંસિયો પાડવાનો હોય. ત્યારબાદ આવશે ગળી કે સળ. ન સમજાય, ગુજરાતી વર્ડથી આ વર્ડ નહીં સમજાય, એને આપણે ફોલ્ડ કહી તો સમજાઈ જાય. યસ, ફોલ્ડ. ફોલ્ડ મીન્સ આપણે જે કાગળ છે એની ઘડી કરવાની. ઘડીમાં સમજાઈ ગયું ને? ફોલ્ડ આમ એકની ઉપર બીજી કેવી રીતે ફોલ્ડ કરવો એ આપણે જ્યારે લાઈવ મળશું ને ત્યારે હું તમને પહેલાં સમજાવીશ. ત્યારબાદ તો કે એન્વેલોપ, બરાબર, પરબીડિયું. અને એન્વેલોપ પણ એમને ન મોકલાય તો ડાકિયા કોની ઘરે, પોસ્ટ ઓફિસ વાળો ભાઈ કોની ઘરે આ કાગળ પહોંચાડે, બરાબર છે ને? એટલે પરબીડિયા ઉપર પણ શું લખવું પડે? લખાણ લખવું પડે. એનો મતલબ સુપરસ્ક્રિપ્ટ છે. ઓકે, તો ચાલો આપણે જોઈએ પાર્ટ 3 જેમાં આપણે 6 મુદ્દાઓ વિશેની વાત કરી ગયા. પહેલું છે કાગળની પસંદગી, ટાઈપિંગ, હાંસિયો એનો મતલબ માર્જિન, ગળી કે સળ, પરબીડિયું અને પરબીડિયા ઉપરનું લખાણ. આ 6 મુદ્દા પૂરા, આપણું ચેપ્ટર પૂરું. જોયું ને કેટલું ઇઝી છે આપણું સબ્જેક્ટ? યસ, તરત જ યાદ રહી જવું જોઈએ. ઓકે, નેક્સ્ટ છે કાગળની પસંદગી. કાગળની પસંદગી એટલે આપણો પેપર, બરાબર છે? તો ખાસ જે કાગળ ઉપર પત્ર લખવામાં આવે એ કાગળની 3 વસ્તુઓ ધ્યાનમાં રાખવાની. પહેલું કદ, બીજું રંગ અને ત્રીજું ગુણવત્તા. વેરી 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 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જે કાગળ ઉપર તમે પત્ર લખો છો એની કેટલી બાબતો ધ્યાનમાં રાખવાની? તો કે મહત્ત્વની 3 બાબતો છે એને આપણે ધ્યાનમાં લઈશું. કદ, રંગ અને ગુણવત્તા. હવે પહેલી વાત કરશું કદ. કદ એટલે A4 સાઇઝનો હોવો જોઈએ. તમે જે રેગ્યુલર તમને જે પેપર મળે છે એ હંમેશા A4 સાઇઝની માપનો જ હોય. પણ જો પ્રમાણસરનું માપ ધરાવતા આ કાગળ ઉપર આપણે જે લખાણ કરીએ છીએ એ વ્યવસ્થિત રીતે લખી શકાય. કાગળને માપવો હોય તો કઈ રીતે માપી શકાય? તો હંમેશા આજકાલ સામાન્ય રીતે એ સિરીઝમાં જુદા જુદા માપના કાગળ વપરાય. A1, A2 જે લીગલ હોય ને એને A1 કહેવાય અને આપણે જે રેગ્યુલર આપણે ઝેરોક્સ કરાવવા ગયા અને આપણને જે કાગળો મળે છે એ A4 સાઇઝનો પેપર હોય, બરાબર છે? એટલે એના સિરીઝમાં જુદા જુદા માપના આંતરરાષ્ટ્રીય સ્તરે કાગળ છે એનું માપન છે એ થતું હોય છે. અને એ મુજબ જ વાણિજ્યક વિષયક પત્ર વ્યવહાર અને કમ્પ્યુટરથી થતા પ્રિન્ટિંગ માટે હંમેશને માટે શબ્દ યાદ રાખજો, A4ના માપનો ઉપયોગ થાય છે. તમે ઘરે પણ જો પ્રિન્ટર વસાવ્યું હોય અને ઘણાના પપ્પાની ઓફિસમાં પણ જો પ્રિન્ટર હોય અને જો કાગળ લઈ આવતા હોય તો તમારી પાસે આની નોલેજ હોય થોડી એમથી કે કોઈ પણ પ્રિન્ટર હોય એમાં A4 સાઇઝનું જ કાગળ આવે. એનાથી ટૂંકો હશે તો પણ અંદર નહીં જાય, બરાબર? અહીંયાથી એક જ પ્રશ્ન કે કદ કેવડું હોવું જોઈએ? તો કે A4 સાઇઝનું. અને કાગળ મપાય કેવી રીતે? તો કે આંતરરાષ્ટ્રીય સ્તરે એની સિરીઝથી કાગળ છે ને એ મપાય છે. એટલે A1, A2, A3, A4, A5 એવી રીતે એટલે એની સિરીઝથી મપાતું હોય છે. તો આ વાત હતી કદની. નેક્સ્ટ આવ્યું રંગ, બરાબર છે? તો હવે A4 સાઇઝની માપનો તો ઉપયોગ કરી લીધો પણ ફરી પ્રશ્ન પૂછાશે A4 સાઇઝ એટલે આપણે સ્કેલ પટ્ટીથી કેવી રીતે માપવું? તો ખાસ 8.3 ગુણ્યા 11.7 આ જે તમને નાના નાના બિંદુઓ દેખાય છે છોકરો, એને ઇંચ કહેવાય. શું કહેવાય? ઇંચ. જો ઇંચ વગરનું તમે માપ લખશો ને તો એક્ઝામમાં ખોટું પડશે. હવે તમને બેઠા બેઠા યાદ આવે કે મેડમ આ કેમ યાદ રહીએ? તો યાદ રાખો, 100માંથી 17 બાદ કરો અને 100માં 17 ઉમેરો.
100માંથી 17 બાદ કર્યા, આવ્યા 83. 100માં 17 ઉમેર્યા, આવ્યા 117. યસ, આપણી શોર્ટકટ કોઈને કહી દેતા નહીં હો, નહીતર એક્ઝામમાં બીજા બધાને પૂરા માર્ક્સ આવશે ને આપણે ઓછા. પાછળ ઇંચ લખવાનું કોઈએ ભૂલવાનું નથી. સમજાઈ ગયું છોકરાઓ? ઇંચ લખવાનું કોઈએ ભૂલવાનું નથી. ઓકે, હવે ભૂલાશે? નો. તો ચાલો ફટાફટ બોલી દો જી. A4ના સાઇઝનું માપ કેટલું છે? યસ, 8.3 ઇંચ ઇન્ટુ 11.7 ઇંચ. યસ, ઇંચ લખો ગુજરાતીમાં તો પણ ચાલશે અને ઇંચની બદલે 2 લીટા કરશો તો પણ ચાલશે. બરાબર છે? ચોઇસ ઇઝ યોર્સ. પણ ઇંચ શબ્દ અથવા તો 2 કોમા એવો શબ્દ હોવો જોશે, તો જ માર્ક પૂરા મળશે. ઓકે, તો કદ A4 સાઇઝનું આંતરરાષ્ટ્રીય સ્તરે એની સાઇઝમાં મપાય અને A4 સાઇઝની માપનું શું છે તો કે 8.3 ઇંચ ગુણ્યા 11.7 ઇંચ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો હવે જોઈએ રંગ. સામાન્ય રીતે સફેદ, એનો મતલબ કે સ્નો વ્હાઇટ કલર કેવો હોય છે? સ્નો વ્હાઇટ. બરાબર. ક્યારેક ક્યારેક તો કેવું હોય કે ઘણી પેઢીઓ છે ને એ આછા રંગનો પણ ઉપયોગ કરે, જેને આપણે પેસ્ટલ શેડ કહીએ. બરાબર. અને આ કાગળનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. વ્હાઇટ એટલે સ્નો વ્હાઇટ, એ તમને સમજાઈ જશે. પણ આછા રંગમાં કેવો હોય તો સ્પેસિફિક ફિક્સ જ છે, વાદળી, પીળો અને ગુલાબી. બરાબર. આ 3 જ કલર વપરાય છે. આછો વાદળી, આછો પીળો અને આછો ગુલાબી રંગનો જ સમાવેશ થઈ શકે છે. એટલે રંગ કેટલા થયા ટોટલ? 4. એક સફેદ, જેને આપણે સ્નો વ્હાઇટ કહીએ છીએ, સફેદ લખશો તો પણ ગુજરાતીમાં ચાલશે. અને જે કલર લખો એની આગળ આછો શબ્દ ઉમેરવાનો. આછો પીળો, આછો વાદળી અને આછો ગુલાબી. પૂરું વિદ્યાર્થીઓ? કદ પૈતું. હવે એ ગુણવત્તા. હવે બિઝનેસ લેટર માટે આપણે કાગળ વાપરીએ છીએ તો બટ ઓબ્વિયસ છે કે ગુણવત્તા હંમેશા સારી જ જશે. તો સારીમાં કેવું તો કે સાઈ પ્રસરે નહીં, જે આપણે લખીએ છીએ. બરાબર. ઘણી વખત પાછળ એની છાપ પડી જતી હોય છે. બરાબર. કાણા પાડી ફાઇલિંગ કરી શકાય એવી સારી ગુણવત્તાનો હોવો જોઈએ. બરાબર. આપણે પંચ કરીએ, કાણા પાડવાનો મતલબ શું થાય? પંચ કરવું. બરાબર. કે જેને કારણે આપણે આપણો લેટર છે એ લાઈફ ટાઈમ સાચવી શકીએ. બરાબર. એટલે ખરાબ થવાનો કે ફાટી જવાનો ભય રહેતો નથી. ન તો ખરાબ થાય ન તો ફાટી જાય. બરાબર. તો ત્રણેય વસ્તુ સમજાઈ ગઈ. કદ A4ની સાઇઝનો આંતરરાષ્ટ્રીય સ્તરે એમાં મપાય છે. બરાબર. એનું માપ શું છે? 8.3 ઇંચ ગુણ્યા 11.7 ઇંચ. નેક્સ્ટ, રંગ સફેદ, આછો પીળો, આછો ગુલાબી અને આછો વાદળી. અને એનાથી આગળ છે ગુણવત્તા. બરાબર. તો શાહી પ્રસરે નહીં, કાણા પાડી અને આપણે લાઈફ ટાઈમ સાચવી શકીએ, જેથી ખરાબ ન થાય અને ફાટી જવાનો ડર ન રહે. નેક્સ્ટ આપણો ટોપિક છે ટાઈપિંગ. ના સમયમાં ટાઈપિંગ પણ ખૂબ જ અગત્યનું માધ્યમ છે. પહેલાંના લોકો હાથેથી પણ પત્રો લખતા હતા, પણ આજના આ કોમ્પ્યુટરના યુગમાં કોઈ લોકો હાથેથી પત્ર લખવાનું પસંદ કરતું નથી. અને આજના યુગમાં તો હાથેથી લખેલા પત્રનો તો બિઝનેસમાં ક્યાંય ઉપયોગ થતો જ નથી. બરાબર છે. એટલે પ્રવર્તમાન સમયમાં સામાન્ય રીતે હસ્તલિખિત પત્રો દ્વારા વાણિજ્યિક પત્ર વ્યવહાર થતો નથી. એટલે હસ્તલિખિત એટલે હાથથી જે આપણે પત્ર લખીએ છીએ એનો આપણે હવે ઉપયોગ કરતા નથી. એટલે એનો મતલબ તો કે વેપારના ઉદ્દેશ માટે આપણે જે કંઈ પણ પત્રો લખીએ છીએ એ હંમેશા પ્રિન્ટરમાંથી છપાઈને જ બહાર આવે એવો જ થાય છે. આનો મતલબ તો કે શું હાથેથી લખેલા પત્રોનો ઉપયોગ જતો રહ્યો? તો કે ના, હાથેથી લખેલા પત્રોનો ઉપયોગ થાય તો ખરા, પણ જ્યારે હાય, હેલો, અંગત કાંઈ પણ પત્ર વ્યવહાર, બરાબર, હજી પણ આપણે કંકોત્રી જોઈએ છીએ તો એમાં નામ છે ને, બાકી બધું પ્રિન્ટેડ હોય. જો
નામ બહુ ઓછા પ્રિન્ટેડ હોય, બરાબર, તો નામ શું કરે છે, જાતેથી લખે છે, બરાબર છે ને. તો હજી એનો ઉપયોગ હસ્તલિખિત પત્રનો થાય છે, પણ હંમેશા ટાઈપિંગ થયેલો હોવો જોઈએ. પ્લસ ટાઈપ કરો છો તો એક અક્ષરની ઉપર બીજો અક્ષર ચડી ન જાય, બરાબર. એના માટે પણ તમારે ખાસ કાળજી રાખવી પડશે. એમાં કઈ કાળજી રાખવી એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો. ઓકે, આજ માટે આટલું રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય બાય. હેવ અ નાઇસ ડે.